અમદાવાदની વેદાંત ઇન્ટરનેશનल સ્કૂલમાં ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શાળાના વિદ્યાર્થીઓએ પોતાના હુનર પ્રસ્થાપિત કર્યા હતા અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરી સૌના દિલ જીતી લીધા હતા। હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 76માં ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના ટ્રસ્ટીઓ, આચાર્ય, શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો। ગણતંત્ર દિવસની ઉજવણીમાં એન્કરિંગ કરી રહેલા અપેક્ષાબેને દરેકનું હૃદય જીતી લીધું। ખાસ કરીને એન્કરમાં અલગ અલગ બાબતની તેમને વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી અને ખાસ કરીને ગણતંત્ર દિવસની આ 76મી વર્ષગાંઠ છે, જેનું મહત્ત્વ શું છે તે પણ અપેક્ષા શાહે જણાવ્યું હતું અને ખાસ કરીને બાળકોએ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને સૌની વાહ મેળવી હતી। ટ્રસ્ટીગણ અને સ્કૂલના સંચાલકો દ્વારા ધ્વજવંદન કરી ધ્વજની સલામી પણ ઝીલવામાં આવી હતી અને સાથોસાથ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું અને સૌનું અભિવાદન આ તકે ઝીલવામાં આવ્યું હતું। ખાસ કરીને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। पल में हंसना मानते हैं। एक बार जोरदार तालियों के साथ इन मासूम बच्चों को मैं आमंत्रित करूंगी गरबा डांस के लिए। और बच्चों के विवादों पर हम शिक्षक आज संकल्प ले कि नादान और बच्चों हमेशा प्रेम करेंगे, नादान बच्चों से हम हमेशा प्रेम करेंगे और छोटे छोटे बच्चों की भूल को क्षमा करते हुए इनका